જીમમાં જવાનું ચાલુ કરી દીધું. આવ્યો છો નાસ્તો ચનો માલ લઈ લીધો ને સાડીનો માલ પણ લીધો. ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? હું મજામાં છું, તમે પણ મજામાં છો? અને વાગી ગયા છે સવારે 7:10 થવા આવી છે. સ્કૂલે જવાનો સમય થઈ ગયો છે, તો સ્કૂલે જવાનો ને નાસ્તો મમ્મીએ કાઢી રાખ્યો છે, તો નાસ્તો કરી લો ને. આમ બધા સૂતા છે તો હવે સ્કૂલે જવાનું સમય થઈ ગયો, આવીને પાછા મળી જાય. સ્કૂલેથી આવી ગયો અને આમ જોવા યુનિફોર્મની દશા. શર્ટ અહીંયા જમવાનું બને, પેન્ટ અહીંયા. આમ જો કોણ કોણ આમ નાખે એ કોમેન્ટ જણાવજો. બાકી આપણા કપડાં તો આમ જ હોય. સ્કૂલેથી આવી રહ્યા શર્ટ અહીંયા મારા રૂમમાં ને પેન્ટ અહીંયા. આમ જો પેન્ટ શર્ટ અહીંયા અને ઠેલો અહીંયા. બસ હવે કાલે સવારે સીધો ઉપર છે. મમ્મી ફોન જોવે, ફોનમાં કાંઈ મમ્મીને કાંઈ આવડતું નથી, પણ એને બાજુ બેન શીખવાડવું પડે. જો પપ્પા ટ્રેક્ટર હાંકતા હતા, દેશમાં ગયા ત્યારે વાડીનું કામ થોડુંક કરતા હતા. મતલબ કે ત્યાં દાદાની ડેરી બનાવી છે ને, ત્યાં વાસ્તુ ને એવું બધું હતું, કથા ને એવું બધું. દર વર્ષે દિવાળી હોય પાંચમના દિવસે, ને આ વખતે નહોતું, કાંઈ કારણ હતું એટલા માટે. અને ભાગવત કથા પણ હતી આ વખતે દેશમાં. દિવાળી 5-6ના દિવસે હતી. અને મમ્મી ફોન જોશે, ફોનમાં બધું શીખવાડવું પડે મમ્મીને. બસ ખાલી ગેલેરી એક હાથે આવડે અને લોક નાખેલો છે ફોનમાં, એ ફેસ લોક નાખેલો છે, એટલે એ ફેસ લોક નાખીને બધું ખોલ નાખે. બાકી અંદરનું બધું શીખવાડવાનું, યુટ્યુબ ને એ બધું, વોટ્સઅપ પછી જે કાંઈ જોવું હોય અંદર બધું શીખવાડવાનું. બાકી બધું ખાલી ગેલેરી એક આવડે એમ જોતા. ગાઈસ ઘરેથી જમીન નીકળી ગયો છું ને આજ તો ભાઈ મેકવા આવે છે. આમ જોવો ગાડી એને બધી છે ને ચીમનીવાળા પાસે આવું છે. ચીમનીવાળા કાંઈ પોકાર જતો અને બીજું પોતું ભરે. 3 મહિના થવા આવ્યા છે. મેં ભાઈને કીધું કે મેનેજરે વાત લે છે, એને થોડોક ઉકાવ છે. હવે પહેલાં તો ઓફિસે જાવ કેમ કે ગાડી એને જોવે છે, એટલે અહીંયા ચીમનીવાળા ત્યાં જાય છે. પછી ગાડી લઈને ભરેશભાઈ ગાડી લઈને જાઉં માલ લેવા, કેમ કે આજથી તો માલ લેવાની જાવ ને આવું છે મોડું થાય એટલે પહેલાં ઓફિસે જાઉં. આઈના માટે આજ તો માલ લેવાનો નથી, એટલે સીધો પહેલાં ઓફિસે ગયો, ત્યાંથી પછી ગાડી લઈને પછી જાય. ત્યાં બાજુમાં બિલ્ડિંગનું કામ પાછું હાલે છે, ત્યાં છે. તો હવે પહેલાં જાઉં ઓફિસે. ભાઈ મેકિંગ મેળવી દેશે અને ગાડી વધી એટલી. આમ જો મારા ભાઈ કેવા છે ખબર, મિનિમમ અઠવાડિયું થઈ ગયું છે. અહીંયા આવું ને એટલે લિફ્ટ ઉપર જ હોય, 0માંથી ગ્રાઉન્ડ ફ્લોરમાંથી હજી જાતી જ હોય. હું કાંઈ દોડીને આવું નહીં, હળવું આવું તો એ ગ્રાઉન્ડ ફ્લોરમાંથી ઉપર 6ઠ્ઠા માળે જ જાતી હોય. તો આપણે જવાનું હોય 6ઠ્ઠા માળે ઓફિસ છે એટલા માટે. તો હવે ચાવી લઈને પછી જાવું આપણે વેપારી પાસે બધે માલ લેવાનો બાકી છે, તો માલ થવું. ભાઈને ગાડી જોતી છે, આમે એમાં ચાર્જિંગ હતું નહીં, એટલે મેં લઈ જામ. એવું તો કાંઈ વાંધો નહીં, મને મેકી જાય ખાલી આમ. તો ભાઈ મેકી ગયો છે ને. હરેશભાઈ ઘરેથી જમીન આવી ગયા છે, તો કામ થઈ જાય તો કામ થાય એમ, નકર તો પછી જવાનું થાય. એટલે પહેલાં ચાવી મળી જાય તો ચાવી લઈને જાઉં પછી ના માલ લેવા માટે. હાલો, હવે હે ને માર્કેટ જવાનું કેન્સલ થઈ ગયું છે ને રિટર્ન વધારે છે, તો રિટર્ન ખોલ નાખો. એટલા રિટર્ન છે. રિટર્નવાળા ભાઈ મારી વાટે જ ઊભા હતા, એટલે આખું રિટર્નનું છે. રિટર્ન ખોલ નાખવું હોય અને માલ તો પોર્ટર કરીને મગાવી લેવું, કેમ કે હરેશભાઈને હમણાં ફોન આવ્યો હતો કે આજે ઓફિસે નથી જવું કે રહેવા દે એમ. અને સુરતમાં પાછું પોલ્યુશન વધી ગયું છે ને, આમ જુઓ. તો હરેશભાઈને પપ્પા આઠું માસ્ક લેવા છે, તો માસ્કનું થોડુંક વિતરણ કરી દીધું. તો આપણે પણ માસ્ક લગાડી લેવો હોય જ્યારે જવું ને બહાર ત્યારે. અને આપણું કોમ્પ્યુટર ચાલુ કરી નાખ્યું, તો હજી ચાલુ કર્યું નથી. હમણાં ઓર્ડર કોલ કન્ફર્મેશન કરી નાખું. પહેલાં તો રિટર્ન જેટલા આવ્યા છે તો રિટર્ન ખોલી નાખું. બહાર બહુ રિટર્ન છે, એટલે પહેલાં રિટર્નનું કામ પહેલાં વધુ પતાવી લઉં. તો હજી મેડમ રિટર્નનું પેકિંગ ખોલીને બેઠા હતા. હજી ઉપર હજી ખોલવાનું બાકી હતું, ખાલી આમ તોડ્યું હતું બધું. હરેશભાઈને ફોન આવ્યો કે મારી પાર્કિંગમાં આવી છે. પાર્કિંગમાં કે માલ આવે છે, તો આમ જો પાર્કિંગમાં આવી ગયો છું. ગાડીના પાર્કિંગમાં જ્યાં માલ આવે છે ઉપરથી, તો પાર્કિંગમાં હરેશભાઈની વાટે ઉપર છે. તો આવે એટલે પાર્કિંગ માલ લઈને ઉપર વયો જાવ. કોલ કન્ફર્મેશનનું કામ ઘણું પતી ગયું છે ને નીચે માલ લેવા આવ્યો હતો, તો માલ લઈ લીધો છે, બહાર મેકિંગ છે. આમ જો કેન્ટીનમાં આવ્યો છો, નાસ્તો કરવો છે, થોડી ભૂખ રાખી છે. સોડા લઈ લીધી છે ને હરેશભાઈને સોડા નથી પીવી. અને ભાઈબંધ છે જમીન લઈ લીધી, મારી 2 લઈ લીધી. થોડા વડાપાવ લઉં છું, વડાપાવ બનાવું છું. તો વડાપાવ
હવે ખાઈ લે અને જાય ઉપર અને થોડા ઘણા કોલ 80% કામ થઈ ગયું કોલ કન્ફર્મેશનનું. હવે 20% બાકી છે વર્લ્ડમાં એને ફોન કરી લો અને હવે માલ લઈ લીધો છે તો માલ લઈને જાય ઉપર. એટલી વાટે છે બોલા ભાઈ લિફ્ટમાંથી માલ કાઢે ને આપણો 2 માલ લઈ લીધા. આ માલ નાસ્તાનો માલ લઈ લીધો ને સાડીનો માલ પણ લઈ લીધો અને માલ બહાર કાઢે તો બહાર કાઢી લે પછી આપણે અંદર ગળી જાય અને આયા છઠ્ઠા માળે ઓફિસે અને ઓફિસે બધું કોલ કન્ફર્મેશન કામ ઘણું બધું પતી ગયું ને નાસ્તો થોડુંક કરી લે થોડોક આરામ કરી લઈએ નાસ્તો કરી પછી આજે હતા અહીંયા લાગી જાય કામ કરવા મળી જાય કન્ફર્મ કરી નાખ્યા કોલ કન્ફર્મ પછી પેકિંગ કરી નાખ્યું. આમ જો હાડીનો માલ આવી ગયો તો બપોરે ને બધું પેકિંગ કરી નાખ્યો છે ત્યાં જો બધું ફૂલ ભરાઈ ગયું છે અને લેબલ કાઢી નાખ્યા છે તો લેબલ લગડવા બેસી ગયો છું અને ગીત વગાડી દીધા છે પૈસામાંથી કોમ્પ્યુટરમાં વાગે છે. આમ જો કચરું કરી નાખું હમણાં વાળી નાખું ને લેબલ લગાડી નાખું એટલે પછી પેકિંગ કરી નાખું એમ પેકિંગ બાકી સુધી પેકિંગ કરી નાખું. હરેશભાઈ બહાર ગયા છે હમણાં આવી જાય તો હવે હું એકલો જ છું ત્યાં લેબલ લગાડી લો બધા ને પછી પેકિંગ કરી નાખું. બધું કામ પતી ગયું અને પેકિંગ બધું હોંકે લાગી ગયું છે બધું પેકિંગ કરી નાખું અને ઘડિયાળનું પેકિંગ કરી નાખું. આમ જો હેઠા પોટલો લઈને ઊભો છું કેમ કે શૈલેષ હમણાં આવે છે અને સાડી બી દેવાની છે કેમ કે આ સાડી ત્યાં શૈલેષ જ બનાવે છે મતલબ કે હવે ઓફિસેથી બધું કામ પતાવી નાખ્યું છે અને શૈલેષ આવે એની વાટે ઊભો છું ત્યાં પોટલો આપી દઉં પછી હવે નીકળીએ ઘરે કેમ કે આજે ગાડી નહોતી એટલે એને ભાઈને જરૂર હતી કાંઈક લાવવાનું હતું ચીમનીવાળા પાન એ ગાડી લઈ ગયો તો હવે હરેશભાઈ ત્યાં જ રહી છે તો એની યારે વહી આવું હવે હરેશભાઈ યારે ને પોટલું પહેલાં દઈ દો હવે. આમ જો ઘરે પહોંચી ગયો ને બધા જમવા બેસી ગયા છે. આમ જો બધા લાઈનમાં હું જમવા બેસી આજે તો શાક સાબડીનો પ્રોગ્રામ લાગે તો આ શાક બની ગયું છે ને સાબડી છે. હા પપ્પા 2-3 દિવસ તા કહેતા શાક સાબડી બનાવજો શાક હા મારા ભાઈએ તો શાક સાબડી ખાધી બહુ આમ જુઓ બહુ શાક સાબડી ખાઈએ એને બહુ શાક દાંત કાઢે એને ભાવતી જ નથી મારા ભાઈને શાક સાબડી કાંઈ બહુ નથી ભાવતી કટાક્ષ કર્યો તમે કાંઈ બહુ ભાવે આ તો મારું ભરેલું છે કાંઈ મારા ભાઈનું નથી ભરેલું એ ખાલી જો સાબડી ખાઈ આમ લુખી ઓલે ભાખરી જેવી લાગે ને એટલે આમ જો અને આ ખાલી લીધું હે જો દાંત કાઢે શરમાય જો હાથ રાખે શરમાય અને પપ્પાએ ખાધી કેમ કે એને પપ્પાને શાક સાબડી બહુ ભાવે એટલે એને 2-3 દિવસથી કહેતા હતા અને બધા જમવા બેસી ગયા છે અને આ જગ્યા ફેરવી નાખી છે. હા એ મારી બેન એ શું ત્યારે ત્યાં હું બેહું પણ જગ્યા ફેરવી નાખી કાંઈ ખોટું બોલ્યો હા કાંઈ ખોટવાડ છે નહીં બે ગયા માસા ને માસી બે આવ્યા છે મહેંદીનું બોડી લગાડવાનું છે બેનનું તો આ કંઈક મને શરમ આવે છે બાર થાંભલે હું નહીં લગાડું મારા માસાને ઘસકાવે છે ને તો કેમ નહીં લગાડતા શરમ આવે કે નહીં આમ જો બહાર બોડીઓ લગાડવાનું ના પડે. માસા હું કહી છે સીડી પકડી હું તું તારે તો એને શરમ આવે 10% ભાગ લેવો હોય તો તારે આરે જવું પડશે 1% એને જ્યાદા ભાગવા તો બાંધી દે ગોળ તો બાંધવા જવું પડશે. હા એમ બાંધી દે એમ કહી દે માસા ટકા ફકા ન જોતા હોય એમ ઘરે લાવે બોર્ડ લગાડવા છે પણ એ ભાઈ શરમાય છે એટલે હું કઈ શરમાય હું તો જાઉં છું હમણાં જાય છીએ બોર્ડ લગાડવા માટે. મારા મામા આવ્યા છે સીતારામ જીમમાં જવાનું ચાલુ કરી દીધું છે પાછું એમ ને આમ તો જીમમાં જવાનું ચાલુ કરી દીધું છે પાછું બોડી હટ્ટા કટ્ટા બની ગયા હટ્ટા કટ્ટા એક નંબર હટ્ટા કટ્ટા હટ્ટા કટ્ટા બની ગયા. આ મામા જીમમાં હતા એને તો ખાલી મહિનો જ જવાનું ચાલુ કર્યું પછી પાછું હંકેલ લીધો આખો પ્રોગ્રામ દવાઈ ગયા હંકેલ લીધો ઘડી પર પ્રોગ્રામ પણ આ જીગામાં જીમ ચાલુ રાખ્યું છે એ જાય જ છે જીમમાં બોડી બનાવી હો મામા પણ ગટ્ટા બની ગયા ગટ્ટા સેલતાન આવી ગયું છે આમ જો શરબત બની શરબત પીવાનું ચાલુ કરી દીધું આમ મામા જો ગોઠવાઈ ગયા કોઈ લઈને આવ્યો ટાઈટ ને ઠરી ગયા શરબત પીવા લો બધા ચેસ મારો ચેસ મારો બધા આવ્યો શરબત ચાલુ કરી દીધું પીવાનું થોડું ખાટું થઈ ગયું મસ્તીનું એ શું થોડું ખાટું થઈ ગયું પણ મસ્તીનું છે મીઠી મારતો થાવ ને હારે પછી વાંધો ન આવે. આશા છે કે આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ પાછા નવા બ્લોગમાં નવા વિડીયોમાં ચાલે કે બધા સબસ્ક્રાઈબ કરી નાખજો મારા વાલા.